ભુજની લાલન કોલેજના પ્રાંગણમાં ગઈકાલથી શરૂ થયેલ વાઇબ્રન્ટ કચ્છને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે અને વિશ્વભરના વ્યાપારી પ્રતિનિધિઓ વાઇબ્રન્ટ કચ્છમાં ભાગ લેવા કચ્છના અતિથિ બની રહ્યા છે। ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે પણ વાઇબ્રન્ટ કચ્છની મુલાકાત લીધી હતી અને કચ્છના ઔદ્યોગિક જગતના આ આયોજનને બિરદાવ્યું હતું। આ પહેલા આજે સવારના રાજ્યના કુટીર ઉદ્યોગ મંત્રી શ્રી તારાચંદભાઈ છેડાએ કચ્છના પાટનગર ભુજ ખાતે આયોજિત વાઇબ્રન્ટ કચ્છની મુલાકાત લીધી હતી અને કચ્છ જિલ્લાને રાજ્યના વિકાસનું એન્જિન ગણાવીને કચ્છમાં રોકાણ કરવા માટે આગળ આવવા માટે ઉદ્યોગકારોને અપીલ કરી હતી। તેમણે આ પ્રસંગે વાઇબ્રન્ટ કચ્છ યોજવાનો આઈડિયા ક્યાંથી આવ્યો તેની પણ ચર્ચા કરી હતી। તેમણે જણાવ્યું હતું કે છેલ્લા એક દાયકા કરતાં વધારે સમયથી કચ્છ જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ હરણફાળ ભરી રહ્યો છે, ત્યારે તેને આગળ વધારવામાં આ પ્રકારના આયોજનો ઘણા ઉપયોગી સાબિત થશે। આ પ્રસંગે ચેમ્બરના પ્રમુખ શ્રી રાજેશભાઈ ભટ્ટ, શ્રી જગતભાઈ તથા અન્ય આગેવાનોએ મંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે રાજ્યના મંત્રી શ્રી તારાચંદભાઈ છેડાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। વર્ષોથી લગભગ છેલ્લા દાયકાથી એક વાઇબ્રન્ટ ગુજરાતનો કાર્યક્રમ ગુજરાતમાં ચાલતો હતો। આ વખતે એવો વિચાર આવ્યો કે જે રીતે રાજ્યની સરકાર કચ્છને પ્રોત્સાહન આપી રહી છે ઉદ્યોગો માટે, તે માટે હું વાઇબ્રન્ટ કચ્છ જેવો કોઈ કાર્યક્રમ થાય અને દુનિયાભરના ઉદ્યોગપતિઓનું જેમ ગુજરાત તરફ આકર્ષણ છે એવી રીતે કચ્છ તરફ પણ આકર્ષણ વધે। જોકે ભૂકંપ પછી કચ્છમાં અનેક ઉદ્યોગો આવ્યા છે અને મોટાભાગના ઉદ્યોગો એમાં સક્સેસ પણ થયા છે। એટલે ભાઈ શ્રી રાજુભાઈ અને એની ટીમ સાથેની ચર્ચા થઈ, માનનીય મુખ્યમંત્રી સાથે બી ચર્ચા થઈ, ઉદ્યોગ મંત્રી સૌરભભાઈ સાથે ચર્ચા થઈ, પ્રભારી મંત્રી સાથે ચર્ચા થઈ અને આ 3 દિવસના કાર્યક્રમનું અહીં આયોજન થયું છે। જે રીતે કચ્છના જ ઉદ્યોગપતિઓ કચ્છની બહાર ઉદ્યોગો કરે છે અને કચ્છમાં ખૂબ જ નાની સંખ્યામાં આવ્યા છે, એવા ઉદ્યોગપતિઓ પણ ભલે નાના નાના ઉદ્યોગો કરીને કચ્છમાં આવે અને એમને પણ આપણે તમામ સવલતો પૂરી પાડીએ તો મને એમ લાગે છે કે જ્યારે જ્યારે પણ આપણા ઉપર આફત આવી છે ત્યારે કચ્છના મિત્રો દુનિયામાં જ્યાં બેઠા હોય ત્યાં આપણી સાથે ખભે ખભા મિલાવીને ઊભા રહ્યા છે। પછી એ ધરતીકંપનો પ્રશ્ન હોય કે વાવાઝોડાનો પ્રશ્ન હોય કે રોગચાળાનો પ્રશ્ન હોય, તો મને લાગે છે કે આ વાઇબ્રન્ટ કચ્છ પછી કચ્છ તરફ કચ્છના ઉદ્યોગપતિઓનો અને બીજા ઉદ્યોગપતિઓનો જે રીતે રાજ્યની સરકાર સર્વાંગી વિકાસ માટે કચ્છ એવો એક જિલ્લો છે કે જ્યાં અવારનવાર ઓછો વરસાદ, તેમાં પણ ખાસ કરીને 2-3 છેવાડાના જે તાલુકાઓ છે એ તાલુકાઓમાં જ્યાં મુશ્કેલીઓ ઊભી થાય છે, તો એના માટેનો એક જ નિવારણ માટેનો ઉપાય છે કે કચ્છમાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ વધે અને દરેક તાલુકા મથકે જ્યારે આપણે આઈટીઆઈ શરૂ કરી છે ત્યારે આપણા આઈટીઆઈની અંદરમાં કામ કરતા યુવાનોને સ્થાનિકે રોજગારી મળે, તે માટેની વ્યવસ્થાના ભાગરૂપે પણ આ 3 દિવસનો વાઇબ્રન્ટ કચ્છ 2015 મને લાગે છે કે ખૂબ જ ઉપયોગી નીવડશે। વાઇબ્રન્ટ કચ્છ સમિટમાં ભાગ લેનાર ઉદ્યોગપતિઓ પણ આ આયોજનને પગલે ભારે ખુશ છે। વાઇબ્રન્ટ કચ્છમાં કચ્છના અનેક સ્થાનિક ઉદ્યોગપતિઓએ પણ ભાગ લીધો છે તથા પોતાની પ્રોડક્ટ ડિસ્પ્લેમાં મૂકી છે, જેમને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે। વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેનાર શ્રી કુલદીપસિંહ સંધુએ પોતાની લાગણી વ્યક્ત કરતા ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। वजह यही है कि ये एक अच्छा प्लेटफॉर्म है जहाँ बिजनेस इम्प्रूवमेंट के लिए और बिजनेस ग्रोथ के लिए बहुत अच्छा एक कदम है। हम मानते हैं कि ये ऐसे जगह जगह होना ही चाहिए जहाँ से आप बिजनेस के और आगे बढ़ावा दे सकें। हमारे अपने ट्रैक्टर्स के बारे में है, यह हमने स्वराज ट्रैक्टर्स के हम डीलर हैं। सुखपुर में हमारा शोरूम है महिंद्रा स्वराज के नाम पे, सतगुरु ट्रैक्टर के नाम पे, और हमें यहाँ बोला गया था कि यहाँ आप स्टॉल लगाइए और यहाँ हम उम्मीद रख रहे हैं कि अभी कुछ खेडूत भाइयों के लिए कोई सेवा कर सके। अच्छा, वैसे तो शोरूम में भी ट्रैक्टर बिक रहे हैं, लेकिन अभी कुछ बारिश ना होने की वजह से कच्छ बहुत ही पिछड़ गया है और किसान भाइयों को बहुत ही मुसीबतों का सामना करना पड़ रहा है। बिजनेस सभी डाउन हो गए हैं। ये अब खेती की ना होने की वजह से खाली ट्रैक्टर ट्रॉली ये नहीं,
बाकी भी कंसर्न बीज खाद जितने भी एग्रीकल्चर से संबंधित बिजनेस हैं वो सब लगभग बहुत नील पे आ गए हैं। तो लेकिन हमने और विकास के लिए खेडूत के विकास के लिए हमने क्या किया है कि जहाँ पहले 1 साल की वारंटी देते थे अभी 2 साल कर दिया। कितना भी पुराना ट्रैक्टर है उनको भी हम फ्री सर्विस दे ही रहे हैं। और वैसे भी हमने एक हमारी कंपनी महिंद्रा स्वराज ने एक बढ़ावा दिया है कि जहाँ किसान बहुत बेचारे दूर चले गए, उनका क्या है कि दूर दूर वाले, आपको पता कच्छ का एरिया बहुत बड़ा है, यहाँ 50 के 100 मील दूर तक भी हमें ट्रैक्टर देने पड़ते हैं और एक ट्रैक्टर के हम होम सर्विस देते हैं। और उसके लिए एक ट्रैक्टर के लिए जाना बहुत मुश्किल होता है, खर्च होता है। लेकिन फिर भी किसानों की सेवा के लिए हम तालुका में अलग अलग फ्री सर्विस कैंप हर महीने में एक पर तालुका के हमने आयोजन करने का कोशिश की है, जिससे हमें सबका साथ और सबका विकास, उस योजना पे हम काम कर रहे हैं और चलते रहेंगे। कोई बात नहीं, बारिश होगी, उम्मीदों पर इंसान जीता है, हम भी उनके ऊपर ही जीते हैं। તો બીજી તરફ વાઇબ્રન્ટ કચ્છ સમિટમાં ઉમટી રહેલા લોકોના કારણે કચ્છના ઉદ્યોગકારોને તેમના વ્યાપારમાં ઉપયોગી થાય તે પ્રકારના લોકો આવતા હોવાને કારણે અહીં સ્ટોલ ધરાવતા ઉદ્યોગકારો પણ ખુશખુશાલ છે। હાઈલેન્ડ ગ્રુપના શ્રી નીરવભાઈ રેલોનના જણાવ્યા પ્રમાણે કચ્છ જિલ્લામાં આ પ્રકારના આયોજનોના પગલે કચ્છના વ્યાપાર ઉદ્યોગને નવી દિશા પ્રાપ્ત થશે। શ્રી રેલોને આ પ્રસંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। રિસ્પોન્સ બહુ જ સારો છે ને મેન અમારો ઉદ્દેશ એ જ છે કે ભાઈ અમે જે આ પ્રોજેક્ટ લઈ આવ્યા છીએ, જે અલ્ટ્રા મોડર્ન ડિઝાઇન લઈ આવ્યા છીએ, આ કચ્છ માટે કંઈક નવી ડિઝાઇન છે, કચ્છ માટે કંઈક પ્રોજેક્ટ અમે અલગથી ડિઝાઇન કરેલો છે। તો વાઇબ્રન્ટના માધ્યમથી અમે લોકો સુધી આ વસ્તુ પહોંચાડી શકીએ કે જે આટલી બધી એમ્યુનિટીઝ લઈ આવ્યા છીએ અને અમારો જે પ્રોજેક્ટ છે એ લોકો સુધી પહોંચાડી શકીએ, કારણ કે અહીંયા અમને જે ક્રાઉડની જરૂર છે એ ટાઈપનું ક્રાઉડ અમને અહીંયા મળી રહે છે। પ્રોજેક્ટ અમારો જે છે ને, અમે એક પ્રોજેક્ટના અંદર બધું જ કમ્બાઈન કર્યું છે, જેમ કે ક્લબ છે, રિસોર્ટ છે, રેસિડન્સી છે ને આજુબાજુ માઉન્ટેન છે, એટલે થોડુંક એડવેન્ચર બી લઈ આવ્યા છીએ। પછી અમે દરેક કેટેગરીને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ ડેવલપ કર્યો છે। છોકરાઓ માટે તો એડવેન્ચર છે, કપલ માટે તો કપલ રેસ્ટોરન્ટ, લવ પે રેસ્ટોરન્ટ છે, એવી રીતના બધાએ ફેમિલી માટે તો ફેમિલી માટે અલગથી ડિઝાઇન કરેલું છે। એટલે બધાએ કેટેગરી બધાને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ કર્યો છે કે જે એક ફેમિલીને બધી જ વસ્તુ એક જ પ્લેસ ઉપર મળી રહે। પ્લસમાં સાથે સાથે અમે જે રેસિડન્સી આખી જે બનાવી છે, તો રેસિડન્સીમાં પણ અમે લોકો 25 યર્સ સુધી મેન્ટેનન્સની ફેસિલિટી આપીએ છીએ, હાઉસકીપિંગ ફેસિલિટી આપીએ છીએ, ગાર્ડન અમે મેન્ટેન કરીએ છીએ। હાઉસકીપિંગની ફેસિલિટીને આ બધી એવી છે તો વુમન્સને, વાઇફને યાદમાં રાખીને કર્યું છે કે ભાઈ એ લોકોને વીકેન્ડમાં જે રિલેક્સ થવા માટે જે જોઈતું હોય તો એ બધી ફેસિલિટી અહીંયા મળી રહે। વુમન્સ માટે અલગથી અમે ખાલી ક્લબ લઈ આવ્યા છીએ, એ લોકોને પર્સનલ સ્વિમિંગ પુલ હોય, જીમ હોય, રેસ્ટોરન્ટ હોય, એટલે બધાએ લોકોને બધી કેટેગરીને ધ્યાનમાં રાખીને આખો પ્રોજેક્ટ ડેવલપ કર્યો છે।